સ્વાભાવિક છે, પ્રયાસ કર્યા ઉશ્કેરવાના, પણ ગુજરાતનો ખેડૂત, હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે. કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે, જાણે છે. તમે સારો મુદ્દો કીધો છે. પ્લીઝ 1 મિનિટ પ્લીઝ. જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધીઓ એવું કહેતા હતા કે જાહેરાત કરી પૈસા આપશે, ક્યારે આપશે નહીં, એ આપવા નથી માંગતા. જ્યારે શરૂ કર્યું ત્યારે ક્યાંક હજી બધાને નહીં મળે. અમને કહેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવશે વિપક્ષના લોકોએ, મારું નામ નથી આપવું. એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે. બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી. હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું. અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે. નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે, નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ. ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ જણસ વહેંચાય. આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કે ખેડૂતને ખબર છે. એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો, સિંગ વેચવા જશો, મગ, અડદ, સોયાબીન વેચવા જશો, ડાંગર વેચવા જશો, તો તમને પૈસા નહીં આપે. તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા. હું એમને પૂછું છું કે તમારી જ્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા. એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો. આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે. આ ગુજરાતનો ઇતિહાસ છે. લગભગ 82 સાલમાં દુકાળ પડ્યો હતો. એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ, ચોકડીઓ પાડું. હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે. તમે તમારા આઈનામાં જુઓ. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું